સ્માર્ટ સિટી દાહોદમાં 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનો આજે લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ થયું હતું। આપણે જણાવી દઈએ કે પ્રથમ ફેઝમાં આ 332 કરોડની લાગત પર આ રેલવે પ્રોડક્શન યુનિટનો બુનિયાદી ઢાંચો બનીને તૈયાર થઈ જવા પામ્યું છે। મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ નવનિર્મિત રેલ કારખાનું છે, ફિટિંગ એન્ડ એસેમ્બલી વર્કશોપ, અને આ હવે આજથી અસ્તિત્વમાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદથી આનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે આની આ રેલવે પ્રોડક્શન યુનિટની આધારશિલા 20 એપ્રિલ 2022ના રોજ દાહોદમાં આદિવાસી એકતા સંગઠનમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો। ત્યારબાદ 2 વર્ષના અંતરાલમાં જે રેલ કારખાનું જે બનીને તૈયાર થઈ જવા પામ્યું છે। આપણે જણાવી દઈએ કે આ 20,000 કરોડનો પ્રોજેક્ટ છે, જેમાં આવનારા 11 વર્ષમાં 1200 જેટલા લોકોમોટિવ એન્જિન 9000 એચપીના તૈયાર થઈને દોડશે। અને અગત્યની બાબત એ છે કે અહીંયા મેન્યુફેક્ચરિંગ બાય દાહોદના લોગો સાથે આ દાહોદમાં બનેલા એન્જિન રેલવેના પાટા પર દોડશે। ત્યારે દાહોદવાસીઓ જ નહીં, સમગ્ર ભારત આજે આપણા પર ગૌરવ અનુભવશે। અને ખાસ કરીને દાહોદવાસીઓ જ્યારે ભારત અથવા વિદેશની ધરતી પર ફરવા જશે ને તે સમયે એન્જિન પર લખેલું મેન્યુફેક્ચરિંગ બાય દાહોદને જોઈને પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરશે। આપણે જણાવી દઈએ કે આ રેલવે પ્રોડક્શન યુનિટના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ યોજવામાં આવ્યું છે, જેમાં માટી મેટલને સમારકામનું કામ હોય, પાટા પાથરવાનું કામ હોય, તેની સાથે સાથે બાઉન્ડ્રી વોલ છે, લોકોમોટિવ જે વર્કશોપ છે એનું શેડનું નિર્માણ છે, આ પૂર્ણ થઈ જવા પામ્યું છે। બુનિયાદી ઢાંચું બનીને તૈયાર થઈ જવા પામ્યું છે, જેના પગલે આ રેલવે પ્રોડક્શન યુનિટમાં હવે આવનારા સમયમાં 9000 એચપીના લોકોમોટિવ એન્જિન કારખાના બનીને તૈયાર થશે। હાલ આમાં એન્જિનો જે છે એસેમ્બલ કરવાના જે કામ છે શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદ એનો વર્કશોપ બનીને તૈયાર થતા નવા એન્જિન બનીને આ દાહોદથી નીકળશે, અને ત્યારબાદ ભારત અને વિદેશની પટરીઓ પર દોડતા નજર પડશે, અને એના પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ જોઈને દાહોદવાસીઓ ગૌરવાન્વિત મહેસૂસ કરશે। આ મામલે શું કહેવું છે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનું, જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ જિલ્લા મથક અને પરેલ ઐતિહાસિક ભૂમિ પર આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દાહોદના વિકાસની અંદર નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરીને 85,000 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પૈકી દાહોદ રેલ એન્જિન પ્રોજેક્ટના પ્રથમ ચરણનું એટલે કે 322 કરોડના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કર્યું છે। માનનીય મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે। દાહોદ મહત્વાકાંક્ષી જિલ્લો, દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત 2 રેલવે સ્ટેશન, દાહોદ લીમખેડા, દાહોદ FM રેડિયો, દાહોદમાં નર્મદાના નીર, કડાણાનું પાણી, એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કર્યા છે। ત્યારે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી, તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે। આવતીકાલે પણ બોરડી અને પીપલોદ બંને ઓવરબ્રિજ કે આઝાદીના આટલા લાંબા કાળ સુધી જે લોકોની મુશ્કેલી પડી છે, કામો થયા નથી, કામોનું પણ આવતીકાલે લગભગ અમે કરવા માટે જઈ રહ્યા છે। આજે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે હું શીશ નમાવીને માનનીય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ લોકોમોટિવ કારખાનાની શરૂઆત આજથી થઈ રહી છે, અને હમણાં જ્યારે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવેના GM અશોક કુમાર મિશ્ર દાહોદ ખાતે આવા રવાના થયા છે। બપોરે 1 વાગે તેમનો કાફલો દાહોદ ખાતે આવશે, અને ત્યારબાદ આ રેલવે પ્રોડક્શન યુનિટની વિઝિટ લેશે। શું કહેવું છે આ રેલવે કારખાનાને લઈને CWMનું, જોઈશું આ રિપોર્ટમાં।
आज 12 मार्च को माननीय प्रधानमंत्री जी ने 9000 एचपी इलेक्ट्रिक लोकोमोटिव मैन्युफैक्चरिंग यूनिट के फेज 1 का लोकार्पण किया। इस का कॉस्ट 323 करोड़ है और इस टोटल प्रोजेक्ट का कॉस्ट 663 करोड़ है। यहाँ पर 9000 एचपी स्टेट ऑफ द आर्ट इलेक्ट्रिक लोकोमोटिव सीमेंस जर्मनी के द्वारा टेक्नोलॉजी के द्वारा का बनेगा और यहाँ पर 1200 लोकोमोटिव 11 साल में बनाए जाएंगे और सारे लोकोमोटिव फ्रेट ट्रेन में यूज होंगे। भारत की इकोनॉमी को बढ़ाने में काफ़ी सहयोग करेंगे। यहाँ पर 2 लोकोमोटिव ऐसे बनेंगे जो स्टैंडर्ड गेज के होंगे, जिसे एक्सपोर्ट भी किया जाएगा। આપણે જણાવી દઈએ કે આ લોકોમોટિવ કારખાનાનું પ્રથમ ચરણનું 332 કરોડના ખર્ચે આજથી લોકાર્પણ થયું છે। ત્યારબાદ આવનારા સમયમાં આ જ્યારે 20,000 કરોડનો જે પ્રોજેક્ટ છે એ 11 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અને તેમાં 1200 જેટલા એન્જિનો અહીંયા 9000 એચપીના બનીને તૈયાર થશે અને જેના ભારતીય રેલના પાટાઓ પર દોડશે, સાથે સાથે વિદેશોમાં એક્સપોર્ટ થશે। અને અગત્યની બાબત એ છે કે દાહોદમાં બનેલા એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ જોઈને દાહોદવાસીઓ જ નહીં સમગ્ર ભારત ગૌરવાન્વિત મહેસૂસ કરશે। સાથે સાથે દાહોદ હવે વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કરશે, તેમાં કોઈ બેમત નથી। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશન આપને સમયસર મળતા રહે। ધન્યવાદ।